એઝ એ ફૌજીની વાઇફ તરીકે તમને શું ફીલ થઈ છે? જ્યારે હું ફૌજી વાઇફ બની ને ત્યારે એ અનુભવ મારા માટે બહુ બેસ્ટ હતો. જ્યારે હું તિરંગાને જોઉં છું ને ત્યારે દિલથી ખરેખર મને બહુ ગર્વ થાય છે કે હું એક ફૌજી પત્ની છું. જ્યારે તમારા મેરેજ હતા ત્યારે આપણા દેશનું બહુ ઇમ્પોર્ટન્ટ મિશન એવું ઓપરેશન સિંદૂર ચાલતું હતું. જે ઓપરેશન સિંધુના સમાચાર આવતા હતા ન્યૂઝની અંદર, મોબાઈલની અંદર, હું સતત જોતો હતો. બધેથી ખબર પડી કે દરેક જવાનોને ત્યાં બોલાવે છે કે રિકોલ થઈ ગયા છે બધા. જ્યારે સર સાથે તમારી વાત થાય ન થાય એનું શેડ્યુલ કઈ રીતે હોય છે? એમરજન્સી આવી ગઈ હોય તો વાતનું ક્યારે નક્કી હોતું જ નથી અમારા વચ્ચે. એમના મેસેજ ના આવે, કોલ પણ ના આવે તો ખરાબ વિચારો આવે. આખો દિવસ કોલ મેસેજ બહુ બધા કર્યા હતા એમ. પછી રાતના કંઈક 11:30-12 ની વચ્ચે કોલ આવ્યો તો મને મારી વાત થઈ ને ત્યારે મનને શાંતિ થઈ અને આખા દિવસનું જે બી ટેન્શન હતું ને એક એના અવાજ ઉપરથી પૂરું થઈ ગયું. કે તમારા માટે તમારા વાઇફ શું છે? એક શબ્દમાં કેવું હોય તો? તે મારી હિંમત છે, મારી તાકાત છે અને ભગવાને આપેલી સૌથી સુંદર ભેટ છે. Hey everyone, welcome to the 5th episode of Karma Returns presented by Deepali Ramanandi and powered by Creator Club. અને આજે આપણી સાથે એક એવા પર્સનાલિટી જોડાયેલા છે જેના પર આખા ભારત દેશને ખૂબ જ ગર્વ થાય. અને યસ, પેરામિલિટરીમાંથી એવા CRPF જવાન મિસ્ટર ગોહેલ અને સાથે જ એમના વાઇફ ઈશા ગોહેલ. નમસ્કાર. નમસ્કાર. આ બંનેનું ખૂબ જ સ્વાગત છે કર્મા રિટર્ન્સમાં. યસ સર, મારો પહેલો ક્વેશ્ચન આપને રહેશે કે CRPF શું છે અને એમાં જવાનો વિચાર આપને કઈ રીતે આવ્યો? CRPF એ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ છે અને તે એક CAPF નો જ હિસ્સો છે. CAPF ની અંદર ITBP છે, SSB છે, CRPF છે, આસામ રાઇફલ્સ છે, CISF છે, એવી બધી ફોર્સ આવે છે જેનું કાર્ય બધાનું અલગ અલગ છે. બરાબર, બધાની ડ્યુટી અલગ અલગ છે. એવી રીતે CRPF છે તે દેશની આંતરિક સુરક્ષા જાળવવામાં મદદ કરે છે. દેશની અંદર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખે છે. અને ચૂંટણી જેવી પ્રક્રિયા હોય છે કે અમુક એવા રાજ્ય છે જ્યાં સિચ્યુએશન એવી હોય છે તો CRPF ત્યાં જઈને પણ આખું કાયદા અને વ્યવસ્થા હાથમાં લે છે. અને CRPF ઘણા રાજ્યો છે કે જ્યાં તે ઇન્ડિયન આર્મી, SOG, ત્યાંની જે પોલીસ હોય, ઇન્ડિયન આર્મી છે, SOG છે, તેની સાથે રહીને CRPF આ ત્રણે સાથે કમ્બાઇનમાં ઓપરેશન્સ કરે છે અને જે મિલિટન્ટ્સ હોય છે એને યુટિલાઇઝ કરે છે. અને CRPFમાં મારો જવાનો વિચાર એ માટે આવ્યો કે હું મુખ્ય તો અહીંયા ગાંધીનગરની અંદર તૈયારી કરતો હતો સબ ઇન્સ્પેક્ટરની. અને સબ ઇન્સ્પેક્ટરમાં અમુક સિચ્યુએશન એવી બની કે મારું સિલેક્શન ના થયું. મેં 2 વાર ટ્રાય કરી પણ સિલેક્શન ના થયું, જેને લીધે પછી હું સાથે સાથે બીજા પેપર પણ આપતો જ હતો. અને મેં SSB GDની એક્ઝામ ક્લિયર કરી. SSB GDમાં મારો રેન્ક લાગ્યો CRPFની અંદર, જે મને ફોર્સ મળી. તો એ રીતના પછી હું CRPFમાં જોઈન થયો. ઓકે. અને ખાસ વાત તો એ છે કે હું નાનો હતો ત્યારથી મને વર્દીની જ ઈચ્છા હતી કે હું વર્દી પહેરું અને આપણા દેશની અંદર સુરક્ષાનો ભાગ બનું અને મારા માતા પિતાને હું ગર્વ અનુભવાવું. ભારત દેશ તમારા માટે શું છે? તમે કઈ રીતે આપણા દેશને જોવો છો? ભારત દેશ એ મારી માતૃભૂમિ, જ્યાં મને મારા મા બાપે મને સંસ્કાર આપ્યા અને મને તિરંગાને સલામ કરવાનો ગર્વ મળ્યો. લોકો કહે છે કે દેશે તમને શું આપ્યું, તો હું કહું છું કે દેશે મને મારી ઓળખ આપી છે, જે મારી વર્દીથી મારી ઓળખ થાય છે. અત્યારે લોકો મને ફૌજી કહીને બોલાવે છે ત્યારે મને ખરેખર દિલથી બહુ ગર્વ થાય છે. અને ભારત દેશનું નામ આવે તો દરેક ફૌજીના અંદરથી જેવી ફિલિંગ આવે એના રૂવાડા ઊભા થઈ જાય. અને ક્યાંય પણ જો આપણું રાષ્ટ્રગાન સંભળાય તો પછી આટલી લાગણી ઉભરાઈ જાય છે કે ખરેખર હું ગર્વ અનુભવું. એમ જે ફૌજી હશે બધા ગર્વ અનુભવતા હશે જ્યારે રાષ્ટ્રગાન સાંભળે ત્યારે, કે તે એક દેશની સુરક્ષા માટે જોડાઈ ગયેલા છે અને અંદરથી બહુ ગર્વ અનુભવાય. મેમ, નેક્સ્ટ ક્વેશ્ચન આપના માટે રહેશે. એઝ એ ફૌજીની વાઇફ તરીકે તમને શું ફીલ થઈ છે? જ્યારે હું ફૌજી વાઇફ બની ને ત્યારે એ અનુભવ મારા માટે બહુ બેસ્ટ હતો. જ્યારે હું તિરંગાને જોઉં છું ને ત્યારે દિલથી ખરેખર મને બહુ ગર્વ થાય છે
તો હું એક ફૌજી પત્ની છું. મારા હસબન્ડ દેશની સેવા માટે છે. અને જ્યારે બી હું બહાર જાઉં છું ને ત્યારે લોકો મને ફૌજી પત્ની તરીકે ઓળખે છે. અને ત્યારે મને ખરેખર બહુ ગર્વ અનુભવાય છે કે મારા હસબન્ડ દેશની સેવા કરે છે. મેમ, તમને જ્યારે ખબર પડી કે તમારા મેરેજ એક ફૌજી સાથે થવાના છે અને તમે વિચાર્યું પણ નહીં હોય, ત્યારે તમને કદાચ સારું પણ લાગતું હશે, પણ ખરેખર તમારો ત્યારે અનુભવ શું રહ્યો? સૌપ્રથમ તો અમારા અરેન્જ મેરેજ છે. અને જ્યારે ખબર પડી ને કે મારો એક ફૌજી છે અને એ માગવા આવ્યું છે મારા માટે એમ, ત્યારે હું બહુ ખુશ હતી. પણ આમ એકદમ ખબર નથી કે આ કયા પોસ્ટ ઉપર છે એમ. પછી જ્યારે એ આવ્યા સૌપ્રથમ મળવા માટે, અમારી પહેલી મીટ થઈ, ત્યારે એ ટ્રેનિંગમાંથી આવ્યા હતા. અને જ્યારે અમે બંને વાત કરી ને ત્યારે ખબર પડી કે એક CRPFમાં છે એમ. અને જ્યારે અમે લોકોએ વાતચીત કરી ને ત્યારે એને બધું મને સમજાવ્યું એમ કે CRPFમાં શું હોય, કેવી રીતના હોય. પછી મેરેજ પછીનું બી બધું સમજાવ્યું એમ કે તારે અહીંયા એકલું રહેવું પડશે, ત્યાં હું નહીં લઈ જઈ શકું, આમ તેમ બધું એમ. અને પછી અમારા મેરેજ થયા. 6 મહિનાની અંદર તમારા મેરેજ થઈ ગયા હતા. અને ધીમે ધીમે બધું મને સમજાણું કે ને કે સમય સંજોગે બધું સમજાય એમ, સમય બધું સમજાવે એમ. એવી રીતના મને બધું સમજાણું કે આમાં કેટલું સેક્રિફાઈસ કરવું પડે, કેટલી ધીરજ રાખવી પડે, એક મુલાકાત માટે પણ કેટલી રાહ જોવી પડે. બધું ફૌજી વાઈફ બન્યા પછી મને સમજાયું બધું એમ. અને ફૌજી વાઈફ બનવું એક નસીબદાર સ્ત્રી હોય ને એ જ બની શકે. અને હું બહુ નસીબદાર છું કે એક ફૌજીની વાઈફ છું. વાહ, ખૂબ જ સરસ. મેમ, જ્યારે તમે બીજા લેડીઝને જુઓ તો ત્યારે તમને થોડીક આમ ઈર્ષા જેવું થાય કે આ લોકોને તો કેટલું સારું એમના હસબન્ડ સાથે રહેવા મળે છે, હરવા ફરવા મળે છે, તો તમે એ વસ્તુ નથી કરી શકતા, તો તમને ત્યારે શું લાગે છે? ના, મને જરા બી ઈર્ષા નથી થતી. કેમ કે આ રસ્તો મેં મારી મરજીથી ચૂન્યો છે એમ. કે બીજી વાઈફ છે, એના હસબન્ડ સાથે રહી છે, બધું ઓકે. પણ મારા હસબન્ડ જ્યારે બી આવે છે રજા ઉપર, ત્યારે હું બહુ સારી રીતના રહું છું. એટલે મને કોઈ ઈર્ષા નથી થતી. અને જો હું બીજા લોકોનું જોઈને ઈર્ષા કરીશ તો મારે તો હજુ લાઈફ ટાઈમ માટે રહેવાનું છે. એમ નાની નાની વાત પર હું કોઈ દિવસ ક્યારેય ઈર્ષા કરવા માંગતી જ નથી. જોવા જાય ને તો આ મારા માટે સિક્કાની બંને બાજુ છે. જ્યારે મારી સાથે હોય ત્યારે મને બહુ મસ્ત લાગે છે, પણ જ્યારે મારાથી દૂર હોય ત્યારે મારા માટે બહુ મુશ્કેલ થઈ જાય છે આ સમય. સર, અમને એવું જાણવા મળ્યું છે કે જ્યારે તમારા મેરેજ હતા ત્યારે આપણા દેશનું બહુ ઇમ્પોર્ટન્ટ મિશન એવું ઓપરેશન સિંદૂર ચાલતું હતું, તો ત્યારે તમારી સિચ્યુએશન શું હતી? જ્યારે ઓપરેશન સિંદૂર ચાલતું હતું ત્યારે જ મારા મેરેજ હતા. અને મારા મેરેજ ટાઈમ ઉપર એક બાજુથી વરસાદ આવ્યો ત્યારે. એટલે જે આપણે શું કહેવાય, ફૂલેકું કાઢીએ ને, ફૂલેકું નીકળ્યું નહીં. પ્લસ જે ઓપરેશન સિંદૂરના સમાચાર આવતા હતા ન્યૂઝની અંદર, મોબાઈલની અંદર, હું સતત જોતો હતો કે શું અપડેટ ચાલી રહી છે. અને એક બાજુથી ખબર પડી કે દરેક જવાનોને ત્યાં બોલાવે છે કે રિકોલ થઈ ગયા છે બધાને, કે ત્યાં જવું પડશે એમ બધાને. એવી રીતના બધાને કોલ આવતા હતા. તો હું ફિઝિકલી તો મેરેજમાં હતો, બરાબર, મેન્ટલી મારી સિચ્યુએશન એવી હતી કે કાશ હું પણ ત્યાં હોત એમ. અને મેં તો કંઈ પણ દીધું હતું કે મેરેજ પતાવીને હું બીજા દિવસે નીકળી જઈશ, બરાબર, કે હું પણ એક ઓપરેશન સિંદૂરનો ભાગ બની શકું. તો એવી રીતના મેં કંઈ પણ દીધું હતું. ને ત્યારે 2 મિનિટ માટે સાયલેન્ટ થઈ ગઈ કે હવે શું થશે એમ. પછી એણે, મને એ વસ્તુ યાદ છે, ત્યારે એણે એવો જવાબ આપ્યો, કંઈ વાંધો નહીં, આપણા મેરેજ થઈ જશે, પણ તમે ફૌજી હો અને તમારા માટે દેશ પ્રથમ છે, દેશ જ સર્વોપરી છે. ત્યારે મને ખરેખર દિલથી આમ ગર્વ થયો કે હું એક, ત્યારે મને ખરેખર મારી પત્ની ઉપર પ્રાઉડ ફીલ થયું. અને બધા કહે છે ને કે ફૌજી લોકો, જે ફૌજી હોય છે તે વર્દી પહેરે છે, પણ ખરેખર વર્દી અમે પહેરીએ છીએ, પણ જે વર્દીની શાન છે એમના પરિવાર, એના મા બાપ, એની વાઈફ, એ બધાની ડ્યુટી વર્દીની પાછળ રહેલી છે. અમારી ડ્યુટી અલગ છે, તો એ લોકો પણ અમારા લીધે સેક્રિફાઈસ કરે છે બધું. તો ખરેખર એ વર્દીનો જ હિસ્સો છે. અને જોવા જઈએ ને તો જે ફૌજી નથી, બરાબર, પણ જે લોકો ખરેખર પોતાના મા બાપની સેવા કરે અને જે પણ કોઈ પણ ફિલ્ડમાં હોય પોતાનું કામ ઈમાનદારીથી કરે,
કે હું આને આમ કરી નાખું તેમ કરી નાખું. પોતાનું કામ ઈમાનદારીથી કરે તો તે પણ એક ખરેખર દેશની સેવા જ છે. અને મેમ ઓપરેશન સિંદૂર ચાલતું હતું ત્યારે તમને જ્યારે ખબર પડી કે આમને કોલ આવે છે ત્યારે તમારી ફિલિંગ શું હતી? ત્યારે તમને કેવો ડર લાગતો હતો? કેવા વિચારો આવતા હતા? જ્યારે મને કીધું ને કે ઓપરેશન સિંદૂર ચાલે છે, આવી સિચ્યુએશન છે એમ, તો 1-2 મિનિટ માટે હું ચૂપ થઈ ગઈ એમ કે અત્યારે મેરેજ થવાના છે, અત્યારે બધી જ તૈયારી ચાલુ થઈ ગઈ એમ, બધા ગેસ્ટ આવી ગયા, તો હવે કરવું શું એમ. જ્યારે મારા હસબન્ડને દેશની જરૂર છે અને અમારા મેરેજ બી થવાના હતા, તો મેં કીધું કે વાંધો નહીં, તમે તારે મેરેજ પૂરા થાય ને તો તમે તારે બીજા દિવસે જ ભાઈ નીકળી જજો એમ. એટલે જોવા જઈએ ને તો અમારા મેરેજ, અમે કહીએ ને કે અમારા જે લગ્ન છે અમે બધું દેશના નામે સમર્પણ કરી દીધું છે એમ. એટલે અમારા માટે દેશ સૌ પ્રથમ છે એમ. જ્યારે અમારા મેરેજ ચાલુ હતા ત્યારે એક બાજુ મારા હસબન્ડ મારી માંગમાં સિંદૂર ભરતા હતા અને બીજી બાજુ ઓપરેશન સિંદૂર ચાલતું હતું. અને ત્યારે અમારા બંનેને અમારા મેરેજ કરતા અમારા માટે દેશ મહત્વનો હતો. ને ત્યારે મને વિચાર આવ્યો અને મેં મારા હસબન્ડને કીધું કે દેશને તમારી વધારે જરૂર છે એમ, એટલે તમે જઈ શકો છો. ઓકે, તમારા માટે તમારા વાઇફ શું છે? એક શબ્દમાં કેવું હોય તો? મારા માટે એક શબ્દમાં કહું ને તો મારી તાકાત છે. કેમ કે જ્યારે હું ઘરે નથી હોતો, ઘરે કંઈ પણ પ્રોબ્લેમ આવે કે કંઈ પણ કામ હોય મારું, પણ હું નિશ્ચિંત રહું છું. કેમ કે મને ખબર છે કે મારી પાછળ જે વ્યક્તિ રહેલી છે તે ખરેખર મજબૂત છે. અને જો એમના વિશે કહું તો તે મારી હિંમત છે, મારી તાકાત છે અને ભગવાને આપેલી સૌથી સુંદર ભેટ છે. વાહ વાહ, ખૂબ જ સરસ. ઓકે સર, જો તમારી પર્સનલ લાઈફ વિશે પૂછું તો એઝ અ હસબન્ડ તમારા માટે પ્રેમ શું છે? મારા માટે તો પ્રેમ એક શબ્દ નહીં પણ રોજિંદા જીવનમાં હરેક વસ્તુમાં આપણે પ્રેમ અનુભવી શકીએ. હું મારી વાઈફને બહુ પ્રેમ કરું છું. ત્યારે હું ડ્યુટી ઉપર હોઉં કે ત્યાં હોઉં પોસ્ટિંગ ઉપર, ત્યારે એનો મેસેજ આવે કે જમ્યા, ધ્યાન રાખજો, આવું કંઈ પણ પૂછે કે ત્યારે મને ખરેખર અંદરથી આવી ફિલિંગ આવે કે કેટલો બધો મને પ્રેમ કરે છે. અને પ્રેમ એટલે સારા સમયમાં કે સુખી સમયમાં સાથે રહીને નહીં, પણ જ્યારે દૂર હોઈએ તેમ છતાં પણ તે વ્યક્તિની રાહ જોવી, એ જ મોટો પ્રેમ છે. વાહ, ખૂબ જ સરસ. અને મેડમ, તમારા માટે પ્રેમ શું છે? મારા માટે પ્રેમ એટલે હજારો કિલોમીટર દૂર રહીને પણ મનથી અને દિલથી સાથે રહેવું. જેમ મારા હસબન્ડે જણાવ્યું એમ કે કેર કરે છે, મારી લવ કરે છે, એવી જ રીતના મારા હસબન્ડ બી મારી કેર કરે છે, લવ કરે છે અને હજારો કિલોમીટર દૂર રહીને પણ અમે દિલથી સાથે છીએ. મારા માટે પ્રેમ એટલે પૈસા, ગાડી, બંગલો એવું કંઈ નહીં. પ્રેમ એટલે બસ અમારી સાથે રહી, સેફ રહી અને જ્યાં બી હોય બસ ખુશ રહે, એ જ મારા માટે પ્રેમ છે. વાહ વાહ, ખૂબ જ સરસ. સર, નેક્સ્ટ ક્વેશ્ચન આપના માટે છે. અમે તો અહીંયા બધા બહુ સારી રીતે અમારી ફેમિલી સાથે એન્જોય કરતા કરતા અમારા તહેવારો ઉજવીએ છીએ, પણ તમારા તહેવારો કેવા હોય છે એ પણ જણાવી દો. મારા માટે એઝ અ ફોજી હું કહું તો અમારા તહેવારો કેવી રીતના ઉજવે, હોળી હોય, દિવાળી હોય, ઈદ હોય, કોઈ પણ તહેવાર આવે તો ત્યાં અમારે કોઈ ધર્મ કે જાત કે એવું અમે કાંઈ નથી જોતા. ત્યાં અમે બધા ભાઈઓ જ હોય છે અને બધા જ તહેવાર અમે સાથે હળી મળીને ઉજવીએ છીએ. કારણ કે એક રીતના એવું લાગે કે કાશ હું આ તહેવારમાં મારા પરિવાર સાથે હોત. પરિવારની પણ યાદ આવે છે. પરિવાર સાથે બેસીને જે બધા હસતા હોય, સાથે મળીને જમતા હોય, મમ્મીના હાથનું જમવાનું અને પરિવાર એક સાથે હોય, એ જ ખરેખર મોટો તહેવાર છે. કે જ્યારે પણ અમે રજામાં આવીએ છીએ ત્યારે તો મને રજાના હરેક દિવસ તહેવાર જેવા જ લાગે છે. અને ત્યાં અમે તહેવાર એ માટે ઉજવીએ છીએ કે અમારા લીધે દેશના હરેક નાગરિક શાંતિથી અને સુરક્ષિત રીતે તહેવાર ઉજવી શકે. બરાબર. અને મેડમ, તમને પણ એ જ પૂછવા માંગીશ કે જેમ નોર્મલ ફેમિલીઝના તહેવાર બધા એક સાથે ઉજવાતા હોય તો ત્યારે તમારા તો હસબન્ડ જ તમારી સાથે નથી હોતા, તો તમારા માટે તહેવારો કેવા જાય છે? મારા માટે તહેવાર જોવા જાય ને તો તહેવારમાં ક્યાંક ને ક્યાંક ખોટ હોય મારા હસબન્ડની કે મારી સાથે નથી.
પણ મારા ફેમિલી લોકો અમારી સાથે છે. પણ શું કહેવાય કે આપણે તહેવાર ઉજવતા જ હોય, પણ ક્યાંક ને ક્યાંક ખોટ હોય એ વસ્તુની. એટલે ક્યારેક અમે વિડીયો કોલ પર, ચેટ પર એવી રીતના કરી લઈએ છીએ, પોતાનો તહેવાર ઉજવી લઈએ છીએ. પણ સાચું કહું ને તો એ જેટલા દિવસમાં રજા ઉપર આવે ને ત્યારે માટે હરેક દિવસ, હરેક ટાઈમ મારા માટે તહેવાર જ હોય છે. વાહ, ખૂબ જ સરસ. મેમ, નેક્સ્ટ ક્વેશ્ચન આપના માટે છે. જ્યારે સર સાથે તમારી વાત થાય ન થાય એનું શેડ્યુલ કઈ રીતે હોય છે? મતલબ કે આખો દિવસમાં તમે કેટલી વાર એમની સાથે વાત કરી શકો, કેટલી વાર એમને કોલ કરી શકો, મેસેજમાં વાત થાય, કે આખું તમારું શેડ્યુલ શું હોય છે એનું? વાતનું તો ક્યારેય કંઈ નક્કી હોય જ નહીં. ક્યારેક એવી ડ્યુટી આવી ગઈ હોય, ક્યારેક એમરજન્સી આવી ગઈ હોય, તો વાતનું ક્યારેય નક્કી હોતું જ નથી અમારા વચ્ચે એમ. પણ જ્યારે બી કોલ કે એક મેસેજ આવી જાય ને એટલે મનને શાંતિ થઈ જાય. અને સવારે ઉઠતાની પહેલા તો ફોન ચેક કરવામાં આવે. ને જો એને એક મેસેજ આવી ગયો હોય ને તો આખો દિવસ એકદમ બિંદાસ ખુશ રહેવાનું એમ. પણ ક્યારેક જો એવું ક્યારે ન થતું હોય કે મેસેજ કે ક્યારે કંઈ ન આવ્યું એમ, એટલે મનમાં ડર હોય. પણ એક બાજુથી એમ અંદરથી હિંમત બી આપતા રહીએ કે વાંધો નહીં, એ સેફ હશે, દેશની સુરક્ષા માટે છે, ટાઈમ નહીં મેળવ્યો એટલે નહીં થયું હોય. ક્યારે એવું બને કે બહુ ડર લાગે કે ફોન કેમ નથી આવ્યો, મેસેજ કેમ નથી આવ્યો? હા, એકવાર થયું હતું કે આખો દિવસ ખબર નહીં ક્યાંક બહાર ગયા હશે ડ્યુટી માટે, અને મેં આખો દિવસ કોલ મેસેજ બહુ બધા કર્યા હતા એમ. પછી રાતના કંઈક 11:30 12ની વચ્ચે કોલ આવ્યો હતો મને, અને હું થોડીક વાર માટે ગુસ્સે બી થઈ ગઈ હતી એમ, કે મને કેટલું ટેન્શન થાય છે, તમે એક કોલનો તો આન્સર આપો, એક મેસેજનો તો આન્સર આપો એમ. અને જ્યારે મારી વાત થઈ ને ત્યારે મનને શાંતિ થઈ, અને આખા દિવસનું જે બી ટેન્શન હતું ને એક એના અવાજ ઉપરથી પૂરું થઈ ગયું. અને જ્યારે એના અવાજ ઉપરથી મને ખબર પડી કે આ થાકી ગયા છે એમ, એટલે મેં 10 જ મિનિટ વાત કરી અને પછી કહી દીધું કે વાંધો નહીં, તમે તારે સૂઈ જાઓ. વાહ વાહ, ખરેખર આ વસ્તુ બહુ અઘરી છે. કારણ કે અત્યારની લેડીઝને, કે અત્યારની જેમની નવી સગાઈ થઈ હોય છે, કે નવા મેરેજ થયા હોય છે, તો એ બધાનું અટેચમેન્ટ એટલું વધારે હોય ને કે એ લોકો એક મિનિટ માટે પણ દૂર રહેવાનું પસંદ નથી કરતા. અને જો આ સિચ્યુએશનમાં તમે આટલું બધું સમર્પણ કરો છો, આટલો બધો ટાઈમ તમે વિચારીને એમને આપો છો, કે એટલીસ્ટ 10 મિનિટ તો 10 મિનિટ એ વાત ખાલી થઈ જાય, એ જ અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો ક્યારે એવું બન્યું છે કે એમના મેસેજ ના આવે, કોલ પણ ના આવે, રિપ્લાય ટૂંકમાં તમને ન મળે, તો ખરાબ વિચારો આવે? હા, ઘણી વાર આવે છે, કેમ કે બહુ ટફ છે તેની જોબ, એટલે વિચાર આવે છે. પણ મને બી સમજાવી લઈએ છે ને ભગવાનને પેલા પ્રાર્થના થાય છે કે જ્યાં બી હોય સેફ રાખજો એને. સર, તમે જ્યારે ડ્યુટીમાંથી અહીંયા રજામાં આવ્યા હોય અને આટલા દિવસ ફેમિલી સાથે એન્જોય કર્યું હોય, બધા સાથે એક એક મોમેન્ટ એટલી યાદગાર બનાવીને જતા હોય, તો જ્યારે પાછા જાઓ છો ત્યારે તમારા માટે કેટલું અઘરું છે? જ્યારે રજા પૂરી કરીને અમે અમારી ફરજ ઉપર જઈએ છીએ, તે દિવસો, તે જે લાસ્ટ દિવસ હોય ને, બહુ ભારે લાગે છે. અને ત્યારે એવું લાગે કે રજા તો એકદમ ઝડપથી પૂરી થઈ ગઈ એમ. જતી વખતે મમ્મી પૂછે છે કે બેટા બધું લઈ લીધું ને, કંઈ ભૂલાતું નથી ને? પપ્પા ઓછું બોલે પણ એની આંખમાંથી બધી ખબર પડી જાય એમ. અને મારી પત્ની મારી સામે હસવાનો પ્રયત્ન કરે કે મને જતી વખતે બહાર ના લાગે એમ, અઘરું ના પડે એમ. પણ આ બધાના સ્મિત પાછળની મને ઉદાસી દેખાઈ આવે છે કે એ લોકોને પણ કેટલું ભારે લાગે છે. રજા પૂરી કરીને જતા હોય ત્યારે દિલ તો એમ કહે છે કે ના, હું અહીંયા જ રોકાઈ જાઉં. પણ પગ છે તે ફરજ તરફ ચાલવા માંડે છે. એક તરફ હોય છે પોતાનો પરિવાર અને બીજી તરફ હોય છે પોતાની ફરજ. એ ખરેખર અહીંયાથી જવું બહુ અઘરું લાગે છે. વાહ, ખૂબ જ સરસ. અને મેડમ, જ્યારે સર જતા હોય છે પાછા ડ્યુટી ઉપર, ત્યારે તમારી ફિલિંગ્સ શું હોય છે? ત્યારે તમારા વિચારો કેવા હોય છે? કે હું એમને રોકી રાખું, કે શું વિચારો છો ત્યારે તમે? એક બાજુ જોવા જઈએ ને તો લાગે જ છે કે હું રોકી રાખું એમ, જવા જ ન દઉં. પણ બીજી બાજુ જોવા જઈએ ને તો દેશ માટે જે એની ફરજ છે એ નિભાવીને જવું જ પડે છે. કે એના જવાના ટાઈમ પર હું બહુ હિંમતથી રહું છું. મારા ચહેરા પર હંમેશા સ્મિત રહે છે કે એ ત્યાં ગયા પછી પણ એને ટેન્શન ન રહે કે મારા ઘરે શું ચાલતું હશે એમ. અને જ્યારે બી જવાનો ટાઈમ આવે ને ત્યારે અમે એરપોર્ટ પર ક્યાંય બી મૂકવા જતા હોય એટલે એમ મનમાં વિચાર આવે કે ટાઈમ થોડોક
થમી જવો જોઈએ ને હજુ બી હું થોડોક ટાઈમ એની સાથે રહેવી જોઈએ, એવા બધા વિચાર આવે છે. પણ ગયા પછી અઠવાડિયા સુધી તો બહુ અઘરું લાગે છે. અને પાછી હું મારા કામકાજમાં, મારી જવાબદારીમાં હું પોતાને સમેટી લઉં છું અને આ બધી વસ્તુ મારા માટે થોડી ઘણી પણ ઓછી થઈ જાય છે. સર, જો કોઈને દેશનો હિસ્સો બનવું હોય એઝ અ ફૌજી તરીકે, તો એના માટેની પ્રોસેસ શું છે? ફૌજી બનવા માટે એને શું કરવું પડે? જો કોઈને ફૌજમાં આવવું હોય તો એની જે બધી એક્ઝામની પ્રોસેસ છે એ રીતના જ છે કે પહેલાં તો લેખિત પરીક્ષા આવે, પછી ફિઝિકલ આવે અને એના પછી આવે છે મેડિકલ. અમુક કોઈ એક્ઝામ એવી છે કે જેમાં આ જે ક્રમ છે તે ચેન્જ થઈ શકે, પહેલાં ફિઝિકલ પણ આવી શકે, પછી રિટર્ન આવી શકે. ફિઝિકલમાં 5 કિલોમીટર રનિંગ હોય છે 24 મિનિટની અંદર. CAPFમાં આવવા માટે ફિઝિકલ માટે 5 કિલોમીટરની રનિંગ હોય છે 24 મિનિટમાં. એ ક્વોલિફાય કરવાનું હોય છે ખાલી, એમાં માર્કિંગ સિસ્ટમ નથી, ક્વોલિફાય જ છે. પછી લેખિત એક્ઝામમાં અમારા ટાઈમ ઉપર તો 160 માર્ક્સનું પેપર હતું, જેમાં 4 પોર્શન હોય છે: મેથ્સ, રિઝનિંગ, જનરલ નોલેજ અને ઇંગ્લિશ અથવા તો હિન્દી, બંને ઓપ્શનમાં હોય છે. બેમાંથી એક આપણે રાખી શકીએ અને ચારેયનું વેઇટેજ સેમ હોય છે, 40-40 માર્ક્સ. આ એક્ઝામ પાસ થયા પછી જો મેરિટમાં આવે તો મેડિકલ માટે બોલાવવામાં આવે છે અને મેડિકલ એક્ઝામ પાસ કરી અને લાસ્ટમાં ફાઇનલ મેરિટ આવે છે. એમાં નામ આવી ગયેલા સમય ફૌજી બની ગયા. પણ પહેલાં મેન્ટલી રીતે પ્રિપેર રહેવું પડે કે આપણે જે રીતના વાત કરી પોડકાસ્ટમાં, એવી મેન્ટાલિટીથી ફૌજની અંદર આવવું પડે છે. મેમ, જ્યારે તમે એકલા હોવ છો ઘરે, સર નથી હોતા તમારી સાથે, ઓન ડ્યુટી હોય છે, તો ત્યારે તમારા ઘરનાનો સપોર્ટ કેવો હોય છે? ત્યારે તમને ક્યારે આમ એકલું ફીલ થાય? મતલબ સરની વાત તો નથી જ થતી, પણ તમારા ફેમિલી મેમ્બર્સનો કેવો સપોર્ટ હોય છે? મારા ફેમિલી મેમ્બરમાં બધા જ બહુ સારા છે. મારા સાસુ સસરા છે, મારા નણંદ છે, મારા કાકાજીનું બી ફેમિલી છે. એ લોકો ભલે દૂર છે પણ અમે લોકો એક સાથે જ, એક જ પરિવાર છીએ એમ. અને જો સ્પેશિયલી હું જોવા જાઉં ને, તેમાં મારા સાસુનો બહુ મને સપોર્ટ છે એમ. એક કહે ને કે દીકરી સાસુ માં કરતા બી વિશેષ છે એમ મારા માટે. અત્યારે હસબન્ડ વગર રહેવું બહુ અઘરું છે એમ, પણ મારા સાસુ મને બહુ દીકરીની જેમ રાખે છે, એટલે હું મનથી સ્ટ્રોંગ રહું છું એમ. અને જેવી રીતે એણે કીધું કે એના સાસુ સસરા એને એ રીતના રાખે, તો મારા સાસુ સસરા પણ મને દીકરો જ માને અને જાણે હું એમનો જ દીકરો છું એ રીતના જ મને રાખે અને બહુ લવ કરે છે મને. ખૂબ જ સારી વાત કહેવાય કે ઓબ્વિયસલી ફૌજીના ઘરમાં રહેવું અને એ પણ એના પેરેન્ટ્સ સાથે, એ તો એક અલગ વાત છે જ કે એકલું રહેવાનું છે અને એ લોકોનો સપોર્ટ મળે છે, એટલે બહુ સારી વાત છે. બટ અહીંયાથી જો એ વસ્તુ કહેવામાં આવે છે કે મારી વાઈફના મમ્મી પપ્પા પણ મને એટલું સમજે છે, તો આ બહુ મોટી વાત કહેવાય. કારણ કે દરેક દેશવાસીઓને અથવા દરેક દીકરીઓને આવું નસીબ નથી હોતા કે પહેલાં તો ફૌજીની વાઈફ બનવું, ઉપરથી એટલા બધા સેક્રિફાઈસીસ કરવા. સેક્રિફાઈસીસ એટલે એવા નહીં કે તમારે બધું એમના વગર રહેવું પડે છે, પણ એક સમજીને સમજણપૂર્વક ચાલવું કે ભાઈ દેશ માટે મારા હસબન્ડ વર્ક કરે છે, દેશની રક્ષા માટે છે, તો હું એ વસ્તુમાં સપોર્ટ કરું. તો આઈ સિરિયસલી કે બહુ પ્રાઉડ મુમેન્ટ ફીલ થાય કે અમારી સાથે આવા પર્સનાલિટીઝ જોડાયેલા છે. અને ફાઇનલી મારો લાસ્ટ ક્વેશ્ચન સર આપને રહેશે કે 15 ઓગસ્ટના દિવસે આપ દેશવાસીઓને શું કહેવા માંગશો? 15મી ઓગસ્ટ 1947 ત્યારે આપણો દેશ આઝાદ થયો હતો અને આ આઝાદી આપણને કંઈ ભેટમાં તો નથી મળી. આની પાછળ પણ ઘણા લોકોના સપના, પોતાના સંઘર્ષ અને ઘણા બલિદાનો રહ્યા છે. એક સામાન્ય નાગરિક તરીકે હું વાત કરું ને, તો હું બધાને એક જ સંદેશ આપવા માંગુ છું કે આજે ઘરે જઈ પોતાના મા બાપને ગળે મળજો, પોતાના પરિવાર સાથે જમવા બેસજો અને એકવાર વિચારજો કે આપણે લોકો એટલા શાંતિથી અને એટલા ખુશ રહીએ છીએ, બરાબર, એની પાછળ શું છે, રીઝન શું છે? એની પાછળનું રીઝન એ છે કે જે મારા જેવા બીજા ભાઈઓ છે ફૌજી, એ અત્યારે આપણા દેશને સુરક્ષિત રાખે છે. આર્મી, નેવી, એરફોર્સ, CAPF, પોલીસ, આ બધા જ લોકો ફિઝિકલી રીતે ટૂંકમાં આપણા દેશને સુરક્ષામાં જોડાઈ ગયેલા છે અને
આપણને જ્યારે આઝાદી મળી એની પાછળ પણ કેટલા બલિદાનો રહેલા છે. તો આ આઝાદી એમને નથી મળી. 15મી ઓગસ્ટ એ ખરેખર એક રજાનો દિવસ નહીં, પણ ખરેખર મોટામાં મોટો તહેવાર છે. અને સામાન્ય નાગરિકે વિચારવું જોઈએ કે આ આપણી ફોર્સિસ છે જે આપણને આ રીતે આટલી મદદ કરે છે કે પોતાના પરિવારથી દૂર રહી અને એની ડ્યુટી ફરજ નિભાવે છે. એના લીધે આપણે શાંતિથી અને સુરક્ષિત રીતે ઘરમાં રહી શકીએ છીએ અને પરિવાર સાથે આરામથી બેસીને જમી શકીએ છીએ. એ લોકો તો જમી પણ નથી શકતા. એ તો રજામાં આવે ત્યારે જ ખાલી પરિવાર સાથે રહી છે. તેમ છતાંય અમે ઘણીવાર અનુભવેલું છે કે ટ્રેનની અંદર કદાચ ટિકિટ કન્ફર્મ ના હોય ને તો કોઈક જ માણસ એવું હોય છે કે એની સીટ ઉપરથી ઊભા થઈને એમ કહી દે છે, આવો સર તમે બેસી જાઓ અહીં. બાકી જે ઇમરજન્સી કોલ આવ્યા હતા ઓપરેશન સિંદૂર વખતે કે એની પહેલા પણ જે કંઈ દુર્ઘટનાઓ થઈ ગયેલી છે કે આપણા મિશન્સ ચાલે છે ત્યારે ફૌજીને ઇમરજન્સીમાં જવાનું થાય છે ત્યારે ટિકિટ કે કંઈ કરેલું હોતું નથી. ઇમરજન્સીમાં જવાનું થાય એ ટ્રેનની અંદર કે ફ્લાઇટની ટિકિટ મળે તો ફ્લાઇટની, બાકી ટ્રેનમાં જવું જ પડે છે. તો કોઈ વ્યક્તિ ત્યાં ફૌજીની હાલત એટલી ખરાબ હોય છે કે દરવાજા ઉપર બેઠા હોય, ખીચોખીચ બધા પબ્લિક બેઠા હોય, કોઈ વ્યક્તિ આવીને એમ પણ નથી કહેતું કે તમે અહીંયા આવીને બેસી જાઓ. એટલી પણ એ ફરજ નિભાવવા માટે તૈયાર નથી. ફૌજી આટલી ફરજ નિભાવે છે દેશ માટે, એ લોકો ફૌજી માટે આટલી પણ ફરજ નિભાવવા માટે ગમે ત્યાં પબ્લિકમાં કે આપણા ગુજરાતમાં તો હજુ ઘણું સારું છે, પણ બીજા રાજ્યોમાં મેં જોયું છે કે આટલી રિસ્પેક્ટ મળતી નથી. અને ફૌજી કહેવાય ને કે સન્માનનો મોહ નથી રાખતા અને અપમાનનો ભય પણ નથી રાખતા. તો ખરેખર સામાન્ય નાગરિકે સમજવું જોઈએ કે કોઈ વ્યક્તિ આટલું કરે છે તો આપણે એના માટે કંઈક કરીએ. બીજી કોઈ અપેક્ષા પણ નથી રાખતા, પણ એટલીસ્ટ રિસ્પેક્ટ જે કહેવાય ને એટલું મળે તો પણ અમારા માટે ઘણું. અને દરેક નાગરિક જે કંઈ અલગ ફિલ્ડમાં હોય, ડોક્ટર હોય કે એન્જિનિયર હોય કે કોઈ પણ ફિલ્ડ હોય, એનું કામ એ ઈમાનદારીથી કરે તો પણ એ એક દેશની સેવા જ છે કે એનું કામ ઈમાનદારીથી કરે છે, જેના લીધે બીજા કોઈ ગરીબ વ્યક્તિ કે બીજું કોઈ પણ હોય XYZ એનું નુકસાન ના થાય. એનું પોતાનું કામ ઈમાનદારી તો પણ એક દેશની સેવા છે. આટલા મહાનુભાવો થઈ ગયા આપણી પાસે આઝાદીમાં લડતમાં, તો એટલીસ્ટ આપણે એટલું તો કરી શકીએ ને કે ઈમાનદારીથી આપણે રહી શકીએ. દેશનો કાયદો સુવ્યવસ્થા પૂરું એટલું તો આપણે આપણા દેશ માટે કરી શકીએ. ગમે ત્યાં હોય કોઈ નવી વસ્તુ આવી ગઈ ડેવલપ થઈ એનું કંઈ જતન કરવામાં આવતું નથી. સરકાર કે કોઈ પણ કંઈ ડેવલપમેન્ટ આવે, મેટ્રો ટ્રેન છે, બુલેટ ટ્રેન છે, કોઈ પણ નવું ડેવલપમેન્ટ આવે તો એવું વિચારવું જોઈએ કે આપણી મિલકત છે, આપણા જ પૈસાથી બનેલી આ મિલકત છે, એનો આપણે જ રક્ષા કરવી જોઈએ. જેવી રીતે આપણે આપણા ઘરને સાચવીએ છીએ કે આ મારા ઘરની વસ્તુ છે, આ મારું છે, તેવી રીતે દેશ પણ આપણો છે ને. દેશને પણ કોણ સાચવશે? આપણે જ સાચવવાનો છે. આપણને ગર્વ થવો જોઈએ કે આપણો જન્મ ભારતની ભૂમિ ઉપર થયો હોય અને આપણે તેમાં ગુજરાતી છે. તો બસ હું નાગરિકોને આટલો જ સંદેશ આપવા માંગુ છું. ખૂબ જ સરસ. એક પંક્તિ મેં સાંભળેલી છે, આપણા પૂર્વ વડાપ્રધાન રહી ચૂક્યા છે અટલ બિહારીજી, તો એની સાથે જોડાયેલી એક પંક્તિ છે, હું કહેવા માંગુ છું. वंदन की धरती है, अभिनंदन की धरती है, अर्पण की भूमि है, यह तर्पण की भूमि है, इसकी नदी नदी हमारे लिए गंगा है, इसका कंकड़ कंकड़ हमारे लिए शंकर है, हम जिएंगे तो इस भारत के लिए और मरेंगे तो इस भारत के लिए, और अगर मरने के बाद भी गंगा नदी में बहती हुई अस्थियों से कोई कान लगा के सुनेगा तो एक ही आवाज आएगी, भारत माता की जय. જો તમારા માટે એક શબ્દમાં હું તમને પ્રશ્ન પૂછું અને તમારે એક શબ્દમાં એનો જવાબ આપવાનો હોય તો તમે કઈ રીતે આપશો? રેડી? ઓકે. માં. મારા પહેલા ગુરુ. પપ્પા. મારી સૌથી મોટી હિંમત.
વાઇફ. મારી તાકાત અને મારું સુકૂન, તિરંગા. મારી પહેચાન, યુનિફોર્મ. મારો ગર્વ અને મારી જિમ્મેદારી, ઘર. જ્યાં હર ટાઈમ જવાનું મન થાય. ડર. ડર તો ફોજીને લાગતો જ નથી, પ્યાર. જે રાહ જોવા છતાં પણ ક્યારેય ઓછો ના થાય. અને સૌથી છેલ્લું અને મહત્વનું, હિન્દુસ્તાન. મારી જાન. વાહ, ખૂબ જ સરસ. અને બસ મારો લાસ્ટ ક્વેશ્ચન હવે એ જ રહેશે. જેમ તમે બધા જ પ્રશ્નોના ખૂબ જ સરસ અને બહુ રિયાલિટી આન્સર મને આપ્યા છે. કર્મા રિટર્ન્સ જે આપણી ચેનલનું નામ છે, તમે કેટલું બિલીવ કરો છો આ વસ્તુને? કર્મા રિટર્ન્સ એમાં હું માનું છું, કેમ કે આપણે જેવું કર્મ કરીએ એવું આપણે ભોગવવાનું જ છે. તમે અહીંયા બેકગ્રાઉન્ડમાં પણ રાખીએ છીએ આપણું જે મહત્વનો ગ્રંથ ભગવદ્ ગીતા, એમાં પણ શ્રી કૃષ્ણ ભગવાને કીધેલું છે, જેવું કરશો એવું રિટર્ન આવવાનું છે. વંશોનો બિલીવ કરો, કોઈકનું સારું ના કરી શકીએ તો એટલીસ્ટ કોઈનું ખરાબ ના થાય એનું પણ આપણે ધ્યાન રાખવું. તો આપને બેયને ખૂબ જ અભિનંદન, ખૂબ જ શુભેચ્છાઓ. આવનારા જીવનમાં તમે ખૂબ જ પ્રગતિ કરો અને ઓબ્વિયસલી અમારા દેશ માટે આટલી સારું કાર્ય કરી રહ્યા છો. અને બસ અહીંયા પધાર્યા એ બદલ આપનો પહેલા તો ખૂબ જ આભાર. કે પહેલી વાર એવું બને છે કે પોડકાસ્ટની અંદર ફોજી કપલ આવ્યું છે અને બહુ સારી વાત કહેવાય આપણા માટે કે અત્યારે જે કપલ આપણી સાથે બેઠું છે એ બંનેનું ફર્સ્ટ ટાઈમ પોડકાસ્ટ છે એક સાથે. તો ખરેખર દિલથી એમને બધા જ આપણા ક્વેશ્ચનના સારા એવા આન્સર આપ્યા છે. આપણા દેશની રિયાલિટી શું છે એ પણ આપણને જણાવેલું છે અને એક ફોજી દેશ પાછળ શું મહેનત કરી રહ્યો છે એ પણ બહુ સારા શબ્દોમાં એમને વર્ણન કરેલું છે. એમની મુશ્કેલીઓ શું છે, એમની હિંમત શું છે, એમની સેક્રિફાઈસીસ શું છે, આ બધી જ વસ્તુઓ એમને આ પોડકાસ્ટમાં જણાવેલી છે. તો આ બંનેનો ખૂબ જ આભાર અમારા પોડકાસ્ટમાં આવવા બદલ. અને બસ એટલું જ કહેવા માંગીશ કે જે રીતે તમે ઉત્તરોત્તર પ્રગતિઓ કરી રહ્યા છો, અમારા દેશ માટે આટલી સેવાનું કાર્ય કરી રહ્યા છો, અને જો તમે કદાચ ના હોત તો તમારા જેવા ભાઈઓ ના હોત તો અમારા દેશનું વિચારવું અશક્ય છે. આટલો દેશ અમારો સેફ ના હોત અને તમારા લીધે જ અમે આટલા સુરક્ષિત અનુભવીએ છીએ. તો એ માટે ફરીથી ખૂબ જ આભાર. જય હિન્દ, જય ભારત.